તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, શિક્ષકની નવી ભરતી જે પણ કાયમી શિક્ષકોની ભરતી હોય છે એ ક્યારે આવશે મિત્રો નવી? એની સાથે જે પણ કરાર આધારિત ભરતી હતી મિત્રો, એની એક ભરતી છે કે જેની લાસ્ટ ડેટ 15 તારીખ હતી અને એની પછી કાલ રોજ મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ પીડીએફ આપો સાહેબ, પીડીએફ આપો. પરંતુ એ ભરતી જો મિત્રો પૂરી થઈ ગઈ હોય એટલે એના ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી અને હવે પૂર્ણ પર થઈ ગયા છે ફોર્મ ભરવા. આજથી મિત્રો ફોર્મ નથી ભરાતા. 15 તારીખના રોજ છે મિત્રો એના ફોર્મ ભરવાના પૂરા થઈ ગયા હતા. તો પછી મારે આજે તમને અને કાલે મિત્રો તમને પીડીએફ શા માટે આપે એટલા કારણે છે, પછી તમને પીડીએફ નથી આપેલી તે વાતનું પણ છે, ખાસ કરી ધ્યાન રાખજો. અને એ જે પણ ફૂલ ડિટેલનો વિડીયો બનાવેલો છે ભરતીઓને લઈને, એની અંદર પણ તમને જણાવેલું છે ક્યાંથી ક્યાં સુધી છે ફોર્મ ભરાય છે. તો અત્યારે શિક્ષકની નવી કાયમી જે પણ શિક્ષકોની ભરતી છે ક્યારે આવશે, એની સાથે ધોરણ 1 થી 8 અને 9 થી 12 બંને માટે મિત્રો એક સમાચાર છે કે તમે ટેટ 1 માં હોય, ટેટ 2, આર્ટ સેકન્ડરી કે હાયર સેકન્ડરી નવી ભરતી ક્યારે આવશે અને એ કેટલી જગ્યાઓ પર આવશે. એમાં મિત્રો અમુક જગ્યાઓ જાહેર થઈ છે એ પણ હું તમને જણાવીશ. અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા છે આ એક મહત્વનો નિર્ણય છે લેવામાં આવેલ છે. એની સાથે મિત્રો ઓફિશિયલી જાહેરાત પણ છે, તમે એક વિડીયો છે એ સામે આવેલો છે એ પણ તમે જોયેલો છે. એની અંદર મિત્રો આની માહિતી પણ છે જણાવેલી છે. તો આપણે તમામ અપડેટની ચર્ચા કરીશું. એ પહેલા જો હજુ સુધી તમે મિત્રો આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરતા આ બધી ભરતીઓને લઈને તમામ અપડેટ છે મેં સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. હવે મિત્રો એક પીડીએફ આવેલી છે, પીડીએફ પણ હું તમને બધાને આપી દઈશ દર વખતે જે પ્રમાણે આપણે પીડીએફ આપીએ છીએ એ પ્રમાણે. તો મિત્રો કાલ રોજ છે એક વિડીયો આવેલો છે. વિડીયોની અંદર મિત્રો લગભગ 3 મિનિટનો વિડીયો છે, ઓછામાં ઓછો મિત્રો 2 થી 3 મિનિટનો છે વિડીયો છે. એની અંદર જણાવેલું છે, તમે જોયેલો છે. એમાં કીધેલું છે કે ભાઈ એક એ વિડીયોની અંદર જ થોડોક સંવાદ આવેલો હતો ને એમાં કીધેલું છે કે જે પણ નવી ભરતી આવે છે, પછી ટેટ 1 ની ભરતી હોય કે ગમે એ ભરતી હોય, જે પણ નવી ભરતી આવે છે એ બધી ભરતીઓ છે મિત્રો આપણે જિલ્લા પસંદગી બાદ છે થવાની છે. જિલ્લા જે પણ ફેરબદલી હોય છે એના બાદ છે થવાની છે. અત્યારે મિત્રો જેટલી પણ શિક્ષકો લાગી ગયા છે અથવા તો મિત્રો જે પણ ભરતીઓ શરૂ છે એ બધી ભરતીઓ મિત્રો પૂર્ણ થઈ જાય છે. અને એના પછી જે પણ જિલ્લા ફેરબદલી થતી હોય તે જિલ્લા ફેરબદલી થશે, પછી બધી નવી ભરતીઓ છે શરૂ થશે. આ પ્રમાણે અપડેટ આવેલી છે. ને જે નવી ભરતીની અંદર છે મિત્રો કાયમી ભરતીની જો હું વાત કરું તો એમાં જગ્યાઓ જાહેર થઈ છે. તો એ ફક્ત ને ફક્ત અત્યારે હાલ આંકડો એક જાહેર થયો છે 1141 જગ્યા પર. મેં કાલે વિડીયોમાં તમને કીધેલું છે કે ભાઈ વ્યાયામ શિક્ષકની છે ભરતી છે કરવામાં આવશે, એ પ્રમાણે અપડેટ આવેલી છે. વ્યાયામ શિક્ષકોને કાયમી ભરતી કરવામાં આવશે, નહીં કે 11 માસના કરાર ઉપર. જે પણ શાળામાં 500 કરતા વધુ જગ્યા હશે એ શાળાઓની અંદર છે આ કાયમી ભરતી છે કરવાનો નિર્ણય છે લેવામાં આવેલ છે. અને આની ઓફિશિયલી નોટિફિકેશન પણ છે મિત્રો, હમણાં 1-2 દિવસમાં અમે તમારા સુધી પહોંચાડી દેશું. એના માટે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી તમામ અપડેટ છે મિત્રો અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. અને આ જે પણ 1141 જગ્યા પર મિત્રો આપણે વ્યાયામ શિક્ષકની ભરતી આવનારી છે એની મિત્રો વેઇટિંગ યાદી પણ છે જાહેર થઈ છે. જેટલી પણ શાળાઓ છે અને જેટલા પણ શાળાઓનો મિત્રો યાદી તો હજુ સુધી નથી આવી, પરંતુ એ પણ છે આપણે મેળવી શકીએ છીએ. બાકી જેટલા પણ જિલ્લાઓની અંદર છે એ મિત્રો જાણવા મળેલ છે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે અમદાવાદની અંદર, ગાંધીનગરમાં, ગીર સોમનાથમાં, જુનાગઢમાં મિત્રો એ તમામે તમામનું છે એ યાદી છે કે ભાઈ કેટેગરી પ્રમાણે છે કેટલી જગ્યાઓ ફાળવેલ છે. મિત્રો 1141 જગ્યાઓ છે તો એમાંથી એ બધી જગ્યાઓ ફાળવેલી છે. એનું જો તમારી યાદી જોતું હોય તો આ વિડીયો મિત્રો નાનો એવો ટાર્ગેટ છે, 500 કોમેન્ટ આવી જાય છે મિત્રો, 500 કોમેન્ટ ફક્ત આ વિડીયો અંદર પીડીએફ લખાઈને. એટલે મિત્રો એ છે પીડીએફ અમે તમારા સુધી પહોંચાડી દેશું. એની અંદર બીજી બધી અપડેટ પણ છે મિત્રો, એ પીડીએફ ની અંદર તમને જોવા મળી જશે. એની સાથે મિત્રો ટેટ 1 ની જે પણ એક્ઝામ ની આપણે જે પણ અપડેટ છે કે ભાઈ ટેટ 1 ની એક્ઝામ લેવલ છે તેમાં શું થવાનું છે, કેટલા પ્રશ્ન રદ, મિત્રો એના ઉપર પણ આજે ફૂલ ડિટેલનો વિડીયો છે આવી જશે. એની અંદર પણ છે તમને ઘણી બધી માહિતી જાણવા મળી જશે. એ વિડીયો પણ ખાસ કરી એક વખત ચેકઆઉટ કરી લેજો. બાકી આ પ્રમાણે અપડેટ છે. જ્યાં સુધી ભાઈ જિલ્લા ફેરબદલી નથી ત્યાં સુધી નવી ભરતી છે આવનારી નથી. તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. મળીશું એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય